સત્ય સનાતન સતે ધર્મની જય. સદગુરુ ગુણપતિ શારદા અને ત્રણેય નમન કરવાના સ્થાન. શરણ ગયે સુખ આપશે પૂરે હૃદય નિહાળ. સરસ્વતી ને શરણે નમો અને માગો પ્રેમ પ્રસાદ. દયા કરી ગુરુ દેજીઓ હરિ રસયામૃત સ્વાદ. નામનગર નવખંડમાં અને નિરાત નિર્ગુણ દેશ. અમાર ફળ જાની પજે વર્ષે મેઘ હમેશ. સદગુરુ મહારાજ. ભૂપત મહારાજે ખૂબ આનંદ કરાવ્યો. જંત્રીનો બજાવનાર કોણ છે? સંતોએ અનુભવ કરી અને કીધું, બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે, પણ અજ્ઞાની નર આંધળા એને આઘારે ગોતે. આ બોલે એ બીજો નથી, પરમાત્મા પોતે જ બોલી રહ્યો છે, પણ એના માટે અનુભવ કરવાનો છે, કાંઈક મહેનત કરવાની છે, ખોજ કરવાની છે કે આ કોણ બોલે છે અને ક્યાંથી બોલાય છે. કોણ બોલે છે અને ક્યાંથી બોલાય છે? કારણ કે બધાની અંદર બોલે છે. પાછો આપણને કહી છે તો છતાં આપણે હું દાવો લઈ હું બોલું છું. એટલે ઈશ્વર ઈચ્છા વગર પાંદડું નથી હલતું, છતાં આપણો દાવો કેમ કે હું બોલું છું. એકાદો ઝટકો આવી જાય તરત આપણે આમ આમ જીભ બોલી મને થવા લવો નથી વળતો. પણ બોલવા વાળો માલપા બેઠો છે ને, એટલે આ પૂતળાની કિંમત છે. જ્યાં સુધી બોલવા વાળો છે એને ઓળખી લેવાનો છે. આ પાંચ તત્વના દેહ લઈને મારે આ પૃથ્વી ઉપર હું કામ આવવું પડ્યું? આપણી જાતને ક્યારેક આવો તો પ્રશ્ન આપણને આવવો જોઈએ ને કે આ ધરાધામ ઉપર હું કામ આવ્યો છું? આવો પ્રશ્ન ક્યારેય નહીં આપણા મનમાં ઉઠે. આપણે અહીંયા રમેશભાઈ ઘરે આવ્યા તો શા માટે આવ્યા? તો કે ભાઈ એને ઘરે ભજન છે એટલે આપણે આવ્યા. તો આ પાંચ તત્વોનો દેહ ધારણ કરી અને આ ધરાધામ ઉપર આપણે શા માટે આવ્યા? કારણ કે કાંઈક આપણું પ્રારબ્ધ હશે ને, આ ભોગવટો હશે ને, એ ભોગવવા માટે અહીંયા આવ્યા. પણ સંતો એના માટે અનુભવ કરીને કહે છે કે જ્ઞાન ગરીબીથી સેવા કરવા, જ્ઞાન ગરીબીથી સેવા કરવા વિશ્વ મહિમે આયા. જીવ રૂપ ગુણથી નારી લાલન વસ્તુ છુપાયા. ગરીબી રાખવાની અને સેવા, એટલે સંતો વાણીમાં કે લાલન ગુરુ સેવામાં સુખ સમાયા. જેથી નિર્મળ બનતી આ કાયા. જો આ કાયાને નિર્મળ બનાવવી હોય તો જીવનમાં સેવા પહેલી જોશે. અને જેણે જેણે સેવા કરી છે એને મેવા મળ્યા છે.
એક વાસણ હોય એને પણ જો ચમક લાવવી હોય તો આપણે ઘસીને ઉજળું થવું પડે અને એ ઉજળું થાય. એમાં સેવા જો કરશું તો આ કાયા નિર્મળ થશે, આ મન નિર્મળ થશે. મનની અંદર જે અહંકાર છે ને એ ગવાહે અને નિર્મળ થવાશે. લાલન ગુરુ સેવામાં સુખ સમાયા, એથી નિર્મળ બનતી આ કાયા. સેવા વગર કાયા નિર્મળ થતી નથી. અને નિર્મળ થાય અને સદગુરુના શરણે જેમ છે એમ જાણી લે ને તો આ નામ શું છે એ ખબર પડે. નામ શું છે ને એ ખબર પડે. કારણ કે નામ ક્યાં છે, ક્યાંથી મળે? આ બધા પૂતળા નામના જ છે, પણ આ બધા ઘાટના નામ છે. પરમાત્માનું નામ તો કંઈક જુદું છે. ઈશ્વરનું નામ કંઈક જુદું છે. અને એના માટે સંતો મહેનત કરે કે ઈશ્વર ક્યાં છે? તો કે ઈશ્વર કા ઘર દૂર નહીં, જૈસે લંબી ખજૂર, છડે તો રામરસ સાખે પડે તો છકના છોર. राम रस ऐसो है मेरो भाई, जो पीवे सो मगन हो जाए. आओ आ राम रस से मस्त बनी जाए, मग्न बनी जाए. तो आ राम रस कोने कोने पीधो? तो के ध्रुव ने पिया, प्रहलाद ने पिया और पिया रोहिदास. दास कबीरा ने भर भर पिया, फिर पेवन की आस. राम रस ऐसो है मेरो भाई, जो पीवे सो मगन हो जाए. पर मीठा मीठा सब कोई पीवे, मीठा मीठा सब कोई पीवे, कड़वा पीवे नहीं कोई. एक बार जो कड़वा पीवे तो सबसे मीठा होय. કારણ કે હારું હારું તો બધા બોલે હારું લાગે, પણ હાચું બોલે કડવું લાગે. આવું કોઈ ગમતું નથી, આ કડવા પીવે નહીં કોઈ. પણ જો એકવાર કડવા પીવે તો સબસે મીઠા હોય. રામરસ ऐसो है मेरो भाई, जो पीवे सो मगन हो जाए. ऊंचा ऊंचा सब चले, नीचा चले नहीं कोई. एक बार जो नीचा चले तो सबसे ऊंचा होय. राम रस ऐसो है मेरो भाई, जो पीवे सो मगन हो जाए. કારણ કે જેને જેને રામરસ પીધો છે ને એને તૃપ્તિ થતી નથી. તો આ રામરસ કેમ પીવાય? કારણ કે રામરસ પીવા માટેનું સાધન એક શ્રવણ છે. એ કાનેથી પીવાય છે. અને શ્રવણે સુણાવ્યો મારા હૃદય ઠેરાણો. જે કઈ શબ્દ આપણને સંભળાય છે એ આપણા કાને અથડાય છે, અને કાને અથડાય પછી જ હૃદય ઠેરાય છે. જ્યાં સુધી સમજણમાં ન આવે ત્યાં સુધી શાંતિ થતી નથી. એટલે સંતો વાણીમાં કહે છે, સમજણ વિના સુખને આ જીવને વસ્તુગતે કેમ કરીને ઓળખાય. આપમાં વસે છે આપનો આત્મા, છતાં જીવપણું ન જાય. કારણ કે હું જીવ છું એવું નક્કી, કારણ કે આ જન્મ્યા નથી, જીવ દશા લાગુ પડી. જન્મ્યો ત્યારે શિવ જ હતો, પણ જીવ દશા લાગુ પડીને એટલે હું જન્મું છું, હું મરું છું, હું આવું છું, હું જાઉં છું, આવું મનની અંદર ઠસાઈ ગયું. કારણ કે શિવને જન્મ મરણ છે નહીં. આ તો દેહ જન્મે દેહ આવે ને દેહ જાય છે.
જન્મ થયો ત્યારે આ દેહને કોઈ નામ હતું નહીં. છઠ્ઠીના દિવસે બેનું ભેગા થઈ અને એનું નામકરણ કરે કે આ ફલાણા ભાઈ કે ફલાણા બેન તરીકે આ એની ઓળખાણ આપી. તો છઠ્ઠી પહેલા 5 દિવસે કોણ હતા? એનો વિચાર આવે ને. આ 5 દી પહેલા કોણ હતા? છઠ્ઠીના નામ તો છઠ્ઠીના દિવસે પાડ્યું. એટલે કીધું છે સચ્ચિદાનંદ સ્વરૂપ છું, દેહ આવે ને જાય, નામ કે રૂપ તેની કલ્પના કદી મારામાં ન થાય. આજે તો મેં મને ઓળખ્યો. હું કોણ છું? પોતે પોતાને જાણીને ઓળખી લે તો એને આવન જાવન મટી જાય. જન્મ મરણનો જે ચક્કર છે ને એ મટી જાય. કારણ કે જન્મ મરણનું દુઃખ છે ભારી અને મટી શકે એક મનુષ્ય દ્વારે. જો આ મનુષ્યનો દ્વાર આપણને મળ્યો હોય અને આ જન્મ મરણના ચક્કરમાંથી નીકળવું હોય તો કોઈ બ્રહ્મદર્શી તત્વદર્શી સંત મળે ને, એના પાસેથી આ વાત જાણી લેવી પડે અને એ બતાવે. કારણ કે નામ નામ તો આખું જગત કરે છે, પણ નામની ચાવી તો ગુરુની પાસે છે. એટલે નિરાંત બાપુ કે અટકળે નામ સૌ લેશે. નિરાંત તો નક્કી કરીને કહેશે કે સદગુરુ નામે વ્યાપક રહેશે. ઠરવાનું ઠામ ગુરુ હાચું. કારણ કે નામ સર્વ વ્યાપક છે અને સર્વની ભેગું પણ છે. સર્વની ન્યારો ને સર્વથી ભેગો ને સર્વથી ન્યારો, બધાની ભેગો છે. અને જો આ ન સમજાય ત્યાં સુધી એની પાછળ મંથન કરવું પડે. અને કીધું છે જીવન 5 તત્વ 3 ગુણ અને 25 પ્રકૃતિ, પણ મંથન કરીને ગોતો એના મૂળને અને તત્વને લેજો તારી. જો આ તત્વ છે ને એને જાણી લીધા પછી એને તારી લીધું હોય તો આ તત્વ જે છે, એટલે ગીતામાં કીધું છે ભગવાન કૃષ્ણએ કે મને તત્વથી જે મારું દર્શન કરે છે ને, એટલે કીધું બ્રહ્મદર્શી તત્વદર્શી, બ્રહ્મવેતા તત્વવેતા. આવા કોઈ બ્રહ્મસોત્રી જો મળી જાય તો આ ચક્કરમાંથી બહાર કાઢી નાખે. પણ આપણને કેવું થાય કે આપણે જે વસ્તુ હરવા જઈએ તો આપણને બીક છે. સવારમાં જો આપણને કહે જો ભગત આવ્યા, ભગતની પૂંછડી આવ્યા, કારણ કે આપણને જગતની બીક છે. દુનિયા તો બોલવાની છે. આગળ જે સંતો બધા થઈ ગયા એને ખૂબ માછલા ધોયા છે. અને કીધું છે દુનિયા બોલે ને બોલવા દઈએ આપણે, હરિભજન માં રહીએ. દુનિયા બોલે ને બોલવા દઈએ આપણે, હરિભજન માં રહીએ. સાધુ સંસારી એક જ રંગનયમાં, સાધુ કોને કહીએ. સાધુ સંસારી એક જ રંગનયમાં, સાધુ કોને કહીએ. સાધુ પણ જો જાણી લઈએ તો, સાધુ પણ જો જાણી લઈએ તો, સૌથી ન્યારા રહીએ. દુનિયા બોલે ને બોલવા દઈએ આપણે, હરિભજન માં રહીએ. દુનિયા બોલે ને બોલવા
સાધુ અને સંસારી બધા હાથ ધરાધામ ઉપર રહે છે, પણ આપણને એમ લાગે કે આ સાધુપણું જે એનું છે એ ભીતરથી ક્યાંક જગતથી ન્યારા થઈ જાય છે. એ આ સંસારમાં લોપાતા નથી. એને કીધું સંસારમાં સરસો રહે મન પ્રભુની પાસ, સંસારમાં લોપાય એને નહીં, એને જાણવો હરિનો દાસ. કારણ કે એ આ ભેગા રહેતા હોય છતાં ઓળખી શકાય એવું નથી, કારણ કે એ જગતથી ન્યારા રહે, જગતમાં રહેવા છતાં જગતથી અલિપ્ત ન્યારા. એટલે કીધું છે હંસલો ને બગલો એક જ રંગના એમાં, હંસલો કોને કહીએ. હંસલો ને બગલો એક જ રંગના એમાં, હંસલો કોને કહીએ. હંસ પણ જો જાણી લઈએ તો, હંસ પણ જો જાણી લઈએ તો, મોતી સુગંધ ચુંદ રહીએ દુનિયા, બોલે ને બોલવા દઈએ આપણે હરિભજન માં રહીએ. દુનિયા બોલે બોલવા રહીએ આપણે હરે ભજનમાં રહીએ. હંસલો અને બગલો બે એક જ રંગના સફેદ હોય, પણ બગલાનો આહાર છે કાદવ ગારો ડોળવાનો, માછલાનો, અને હંસ પણ હોય ને તો સારા સારા મોતી જેવા શબ્દો છણી લે. એમ કે ભાઈ હંસને હવાછેર મોતી જોઈએ, તો હવાછેર મોતી રોજ ક્યાંથી મળે? પણ કોઈ સંતોની પાસે જાય અને જો હંસ ગતિ આવી જાય તો નીચે સત્સંગમાં રહે અને હારા હારા શબ્દોનું શ્રવણ કરે અને હવાચેર મોતી એમ મળે. આ હંસ ગતિ આવે તો. બાકી તો આપણને ખબર છે બગલાનો આહાર જે છે એ કદાચ ગમે એમ કરે તોય એક ધ્યાન કરી અને ઉભા હોય, આપણે ખબર છે ને ખેતરમાં ઓલો ઓરવાણ કરતા હોય અને આગળ આગળ પાણી જતું હોય ને બગલા હોય, ગમે જીવડો આવે ફટ દે પકડે, એમ એક પગે ઉભા રહે. આપણને કેવું ધ્યાન ધરે છે, એટલે બગ ભગત હોતી હોય. હા ભાઈ, હા, એટલે એનું ધ્યાન રાખવાનું. ઓલા તો એને હંસને ખાલી શબ્દનો આહાર, મોતીનો આહાર, એ બીજું નો, કારણ કે હાવજ કદી ખડ ખાતો નથી, એ બીજે ક્યાંય મોઢું નાખે પણ નહીં. આવું છે હંસ ગતિ. કોયલ કોયલ ને કાગડો એક જ રંગના એમાં, કોયલ કોને કહીએ. કોયલ ને કાગડો એક જ રંગના એમાં, કોયલ કોને કહીએ. કોયલ પણ જો જાણી લઈએ તો, કોયલ પણ જો જાણી લઈએ તો, મીઠા બોલા કહીએ દુનિયા, બોલે ને બોલવા દઈએ આપણે હરિભજન માં રહીએ. દુનિયા બોલે બોલવા દઈએ આપણે હરિભજનમાં રહીએ. કોયલ ને કાગનો એક જ હરખો રંગ, પણ બોલે ત્યાં ઓળખાઈ જાય. ઘરને ઓલે ટોટલે બેઠો હોય તો ઉડાડે, અને કોયલ બેઠી હોય ને તમે હજી બોલે, હજી બોલે.
કારણ કે વાણીથી પરખાય. કોયલપણું જો જાણી લઈએ તો મીઠા બોલા થઈએ. હંસગતિ જેમ આવે એમ કોયલપણું, કારણ કે પોતાની વાણીમાં મીઠાશ આવે, બીજાને ભાવે એવી બને. પણ જ્યાં સુધી મીઠાશ ન આવે ત્યાં સુધી બીજાને ભાવે નહીં. નકર કાગડે કાંઈ બગાડ્યું નથી, છતાંય ઓટલે કોઈ બેહવા નથી દેતા. લ્યો, તરત કાં તો કાંકરી લે ગમે એમ કરીને પણ એને ઉડાડે. કહેવત છે આપણે, કાગડો આવ્યો બેઠ બોલતો હોય ને તો કે મહેમાન આવવાના ત્યાં છે. હવે બધું એવું છે. એટલે કોયલ ને કાગડો એક જ રંગના. કોયલ કોને કહીએ? કોયલપણું જો જાણી લઈએ તો મીઠા બોલા થઈએ. દુનિયા બોલે અને બોલવા દઈએ, કારણ કે ભક્તિ વાળી છે. આ જગત ભગત બેઉ એક રંગના. જગત ભગત બેઉ એક જ રંગના, એમાં ભગત કોને કહીએ? જગત ભગત બેઉ એક જ રંગના, એમાં ભગત કોને કહીએ? ભગત પાનો જો જાણી લઈએ તો ભગત પાનો જો જાણી લઈએ તો સૌના મેળા સહીએ. દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે હરિભજન માં રહીએ. દુનિયા બોલે બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહીએ. જગત ને ભગત બેઉ એક રંગના, પણ ભગત કોને કહીએ? પૂછડી દબાઈ ને ઝાડ થાય ત્યાં સુધી ભક્તિ આવી નથી. કારણ કે તરત માલપા પડ્યો ને સીધો ઉછાળો મારે, અને ઓલા ખમી ખાય. અને જો ખમી ન ખાય ને તો તરત કેમ કે ભાઈ તમારા ગુરુએ હું તમને આવું શીખવાડ્યું છે. અને સૌના મેણા થઈએ, દુનિયા બોલે અને બોલવા દઈએ, આપણે તો હરિભજનમાં રહીએ. કારણ કે ભક્તિ હોરી છે, અને ભક્તિ કરતા ભવ દુઃખ આવે, હિંમત હાર ન જાવે, સાધુ ઓનર હમકો ભાવે. ભક્તિ હોરી છે, અને ભક્તિ હોરી હોય ને બીજું બોલાય નહીં. હવે મોટા શેઠની ગાહડી ઉપાડી હોય ફેંકી દેવાય? હવે નો ફેંકાય. આ બહુ ભારે છે, બહુ ભારે છે. ને કીધું છે સતીને ગુણ ક્યાં એક જ રંગ નયના, સતી કોને કહીએ? સતીને ગુણ ક્યાં એક જ રંગના, એમાં સતી કોને કહીએ? સતી પણ જો જાણી લઈએ તો સતી પણ જો જાણી લઈએ તો સૌની સેવા કરીએ. દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે હરિભજન માં રહીએ. દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહીએ. બાય મીરા કહે પ્રભુ गिरधर ना गुण चरण कमल चित धारिये माया मीरा कहे प्रभु गिरधर ना गुण चरण कमल चित धारिये चरण पाने जो जाने नहीं तो चरण पानु जो जानी नहीं है तो दास ना दास थई रही है दुनिया बोले ने बोलवा दईए अपने
હરિ ભજન મારાઈએ દુનિયા ઓરે મોરવા લઈએ આપણે હરિ ભજન માં ખરેખર ભક્તિ હોરી છે અને ભક્તિ છે ને એ રેણી છે, જીવન બનાવવાની વસ્તુ છે. અને જે કઈ આપણે અત્યારે આનંદ કરીએ છીએ, આગળ નરસિંહ મહેતા કહી ગયા, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં, પુણ્ય કરી અમરાપુર પામ્યા અંતે 84 માય. કારણ કે 84 માં જાય, પુણ્ય ગમે એટલું કરે ને, પણ પુણ્ય ખોટે એટલે પાછું એને અહીંયા આવવું પડે. કારણ કે દેવો પણ જેની યાચના કરે છે કે અમને મનુષ્ય જન્મ મળે તો અમે પણ પ્રભુ ભજન કરીએ, અમે પણ પ્રભુ ભજન કરીએ, તો આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. અને મળ્યો છે તો વયો ન જાય, એમના ફોગટ ફેરો ન થાય. કારણ કે અધૂરી ટપાલ જો આ વખતે લગતા લગતા આ દેહ પડી ગયો હોય ને, કાંઈક આપણે તો ફરી જન્મ મળે, અધૂરી ટપાલ હોય ને ત્યાંથી આપણે શરૂઆત થાય. પણ આપણે માર્ગ જ આ લીધો ન હોય, આ રસ્તો જ ન લીધો હોય, તો ટપાલ કોરી આ ધક્કો ટલ્લો ખાય, જેવા આવ્યા એવા જાય. કારણ કે પંખીડાનો મેળો છે, બાકી તો આપણે જોઈ છીએ કોઈ આજ જશે ને કોઈ કાલ. આ તો પંખીડાનો મેળો. અહીંયા બધા મૃત્યુ લોકમાં રહેવા માટે કોઈ આવ્યા નથી, બધા જવા માટે આવ્યા છે. કોઈને 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ. અને જો આ કદાચ જાય નહીં ને, તો વિચાર કરીએ ઘરમાં એક એક માણસ ડોહા ગઢા હોય તો બેની સેવા નથી થતી, તો આ જાતા ન હોય ને તો આ ખાટલા ક્યાં ડાળવા ને ઘર કેવડા જોઈએ. આ તો પરમાત્માનું વરદાન છે. મૃત્યુ છે ને એ મહાવરદાન છે, મંગલમય છે, મંગલમય છે. છતાં આપણે મૃત્યુથી ડરીએ છીએ. કારણ કે આ દેહ છે એ રોગનું ઘર છે, આ કાયા છે એ કાળનો છારો છે. પણ આની અંદર જે બોલવા વાળો છે ને એ બહુ નામી છે. આ કાયા કાળનો છારો છે, બહુ નામી બોલણ હારો છે, સુખ દુઃખ થી નિર્ગુણ ન્યારો છે. કારણ કે આ બોલે એને કોઈ સુખ દુઃખ નથી. આ દેહ ને ગમે એટલું સુખ દુઃખ થાય, બોલવા વાળા કાંઈ સુખ દુઃખ નથી. તો આ બોલે છે, કોણ બોલે, ક્યાંથી બોલે છે, એને જાણી લેવા જેવું છે. જો એને જાણી લો તો નક્કી પણ થઈ જાય કે ભાઈ હું નથી બોલતો, બોલવા વાળો તો બીજો છે. બોલે બીજો નહીં, ભીમો કે ભગવાન, 4 તહુના આતરે આંખ્યું ન દેખે કાન. આટલું જ વેળું છે, પણ આપણે આંખ્યું આપણા કાન જોઈ શકતી નથી. પણ જો કોઈ માલમી મળી જાય ને તો આપણા કાન આપણે આંખ્યું જોઈએ. કે કાન કેતા કૃષ્ણ આવડા નહીં, કાન કેતા કૃષ્ણ આ બોલે ને એ બધાની ભેગો બોલી રહ્યો છે. કારણ કે આ જગતમાં એક જ કૃષ્ણ છે, બધાની અંદર બોલી રહ્યો ને એ કૃષ્ણ છે. અને દેખાની બધી પ્રકૃતિ છે. પ્રકૃતિ 5 તત્વની પ્રકૃતિ એટલે નારી છે. આ નારીની અંદર આ બોલવા વાળો બધામાં એક છે. અને કીધું કીડીમાં નાનો, હાથીમાં મોટો, માવત થઈને માથે બેઠો, હાંકવા વાળો તું નો તું. એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તું, જ્યાં દેખું ત્યાં તું નો તું. કારણ કે બધાની અંદર સળંગ સૂત્ર એક ધારો પરમાત્મા ઈશ્વર સર્વ વ્યાપક છે. ગીતામાં કીધું છે અણુ મેરુ સ્થાવર જંગમ, જળ અને ચેતનમાં 100 નાકા જેટલી જગ્યાએ મારા વગરની ખાલી નથી. તો આપણે જ વિચાર કરવાનો ને, 3.5 હાથનો દરેકનો પોતાનો દેહ હોય તો આમાં ભરપૂર નો ભર્યો હોય. પણ બધાની અંદર બોલે છે ને, દેવળે દેવળે કરે હોકારા, પારખ થઈને એને પરખો, એના ઘડનારાને પરખો. કોણે બનાવ્યો આની અંદર આ પવન સરખો? આ સરખો કોણે બનાવ્યો? બધાની અંદર એક જ હરખો, કીડીમાં નાનો ને હાથીમાં મોટો.
આ બધાની અંદર એક હરખો છે અને એને જાણવા જેવો છે. જાણ્યા પછી માણવા જેવો છે. અને જો માણી લીધો હોય ને તો આપણી અંદર પ્રેમ પ્રગટ થાય, ભાવ પ્રગટ થાય. અને ભાવને આધીન જ ભગવાન બેઠો છે. હમણાં બધાની વાણીમાં કીધું ને કે ધનાના વેળું વાવીને ઘઉં કર્યા, પણ એ બધાને ભાવને આધીન ઓલાને આવવું પડ્યું, પ્રેમને આધીન. વાલો પ્રેમને વશ થયો રાજી, આમાં શું કરે પંડિત ને કાજી? પંડિતો આમાં શું કરે? કારણ કે પ્રેમ છે એ પરમાત્માનું સ્વરૂપ છે. અને કીધું સખી પડવે તે પૂરણ પ્રેમ, પ્રગટ્યો જેને, ઈશે સૌદ ભુવનનો નાથ ઓળખવો એને. પણ ક્યારે સખી બીજે તે બીજી આશ, તજી છે અન્યની, ધ્યાન લાગ્યું ધણીની સંગાત, સંગત હરિજનની. કારણ કે એની સંગત પછી હરિજન હારે હોય, હરિના જન વારે હોય. હરિના જન કદી મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર, નિત્ય આનંદ નિત્ય ઉત્સવ, નિત્ય નિરખવા નંદકુમાર. આ બધાની અંદર પરમાત્મા પ્રગટ બોલે છે. તો આ દર્શન આયા થાય, બીજે દર્શન થયા નથી ને આપણે જે જોયા નથી એને ગોતતી જઈએ. આ છે એમાં દેખાતા નથી. ભૂલ એટલી જ છે, આ પ્રગટ છે એમાં દેખાતા નથી અને જેને જોયા નથી એની પાછળ દોડીએ છીએ. ગમે એટલું દોડશું તોય આમશું નહીં. પણ પ્રગટ પ્રભુની મૂર્તિ, નામ ધર્યું લાલજી મહારાજ, ઘડનારે ઘડી ઘાટ ઘાટની, ઘડનારાને નથી નાચ જાત. હો, આ મૂર્તિ જેને ઘડી છે ને એને નાચ જાત નથી, એને કોઈ નાચ જાત નથી. નાચ જાત નથી હરિના દેશમાં ગંગામાં, કે જાતિ નાતી જાતિ ન્યા નથી. કારણ કે આવું સ્વરૂપ પરમાત્માનું છે. પણ આને જાણવા માટે કોઈ સદગુરુના શરણે જ આવવું પડે. અને એક શાન જો બતાવી દે તો એમાં ભાન થઈ જાય. ખાલી આપણે શાન જણાઈ જાય ને અને શાનમાં જો ભાન રહી જાય તો આ જીવન ધન્ય બની જાય. આવું છે. જેને જેને સમજાય શું છે કઈ વાંધો નહીં. એટલે એને જાણવા માટે જિજ્ઞાસા જોઈએ. પણ ગુરુ કર્યા અને ગરજ નથી. આ તો ગરીબી રાખી ગુરુજીને સેવો કરો, શબ્દનો તોલ આપ થકી અદકો મળે એનો ધારણ કરજો બોલ. આપણે કઈ વધુ જાણી ગયા છીએ એવું નથી. આપણીથી આ જગતમાં અનેક અનેરા હોય અને એની પાસેથી આપણને પણ જાણવા મળે. આપણે બધું જાણીને બેસી ગયા છીએ એવો દાવો કરવા જેવો નથી. પણ ગુરુના ગુણ જેટલા ગવાય ને એટલા ઓછા છે. અને સંતો વાણીમાં કે હો જીવલડા જન્મ ધરીને ના લયો હરીને પરે. હો જીવનડા જન્મ ધરીને નાલયું હરિનો પરે. શો બાહેર ભમે, શો બાહેર ભમે, ભીતર જોને તારો બ્રહ્મ સ્વરૂપ પરે. જો બાહેર ભાવે, જો બાહેર ભાવે, ભીતર જાને તારું બ્રહ્મ સ્વરૂપ રે. ઓ જીવલડા જન્મ ધરીને ના લયું હરિનું રૂપ. ભગવાને આ માણસને બનાવતા બનાવી નાખ્યો. પછી ભગવાનને એમ થયું કે હું ગમે ના જાશ ને તો આ માણા મને ગોતી લેશે. હવે મારે જાવું ક્યાં? અને ભગવાન ઉતાવળે પગલે જતા હતા. નારદ હામાં મળ્યા કે પ્રભુ કેમ ઉતાવળા? એ કે મેં ભૂલ તો કરી. તો કે કા? એ કે આ માણસને મેં બનાવતા બનાવી નાખ્યો, પણ હવે મારે ક્યાં રહેવું? મને કે હક લેવા નહીં દે. નારદ કે પ્રભુ એમાં ક્યાં મોટી વાત છે? તો કે કા?
તમે જેને ગઢ બનાવ્યો છે ને એના હૃદયમાં જેમ ગઈ જાઓ, એ ગામ આખામાં બધે ગોતશે, તીર્થયાત્રામાં ગોતશે, ભલે બાર બાર ફરશે, પણ પોતાના હૃદયમાં નહીં ગોતે. કારણ કે ગીતાની અંદર કીધું છે ભગવાનને રહેવાનું ઠેકાણું ક્યાં છે? હૃદય છે. સર્વચ્છ સાહમ હૃદય સન્નિવિષ્ટો મત સ્મૃતિર જ્ઞાનમ અપોહનંચ. હું બધાના હૃદયમાં રહેલો છું, બધાને મારાથી યાદ શક્તિ છે અને મારાથી સમૃદ્ધિ છે. જો મારી વિસ્મૃતિ થઈ જાય તો ઘરમાં કોઈ રાખે નહીં. રામ બોલો ભાઈ, રામ. અને દરેકની અંદર પરમાત્મા પોતાના હૃદયમાં જ રહેલો છે. પણ આપણે તીર્થોમાં જઈએ, હોમ હવન કરીએ, બીજું ત્રીજું કરીએ, બધું કર્મકાંડ કરીએ, પણ જે આપણને સંતો શાન બતાવે ને એ નથી કરતા. કારણ કે ભજન પોતાને કરવાનું છે, અને ભજન કરશે તો ભવરોગ મટશે. ભજન પોતાનું છે. અત્યારે આપણે જે આ ભજન કરીએ છીએ એ તો સંત સમાગમ છે. આ સંત સમાગમ થી આપણને સારા શબ્દો સાંભળવા મળે, સારી વાત જાણવા મળે, પણ ભજન તો એકલા જ કરવાનું છે. અને જેને જેને ભજન કર્યું છે ને એને ભગવાન મળ્યા છે, એને ભગવાન મળ્યા છે. પણ સંત સમાગમ કરવાથી આપણને નિત્ય આનંદ આવે. જે કઈ વાત આપણને ભૂલારે પડી હોય તો તાજી થાય. નિશાળે જાય રોજ બાળક અને રોજ રોજ નવો પાઠ આવે તો હું કામ? રોજ ને રોજ રોજ તાજું તાજું રહે. એમાં અઠવાડિયે સંત સમાગમ છે, અને બને ત્યાં સુધી સંત સમાગમ નિશ્ચિત કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, ગુરુ કરીને ગુરુ ચરણમાં રહીએ, લઈએ શબ્દને ગોળી. તારા હૃદયમાં પ્રભુજી બિરાજે, જો અંતરપટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. પણ આ તો થયું કેવું? પ્રેમ પંથ છે. પ્રેમ પંથ પાવકની જ્વાળા, પાવકના અગ્નિ થાય. પ્રેમ પંથ પાવકની જ્વાળા, ભાળીને પાછા ભાગે જોને. તીરે ઉભા સૌ જોવે તમાશો, તે કોડીનો પામે જોને. માય પડ્યા તે મરજીવા, દેખન હારા દાજે જોને. પ્રીતમના સ્વામીની લીલા, તે કોથી નવ પામે જોને. આ તો જેને જેને આમાં ધૂપકો માર્યો છે એ તળિયે જઈને મોતી લાવ્યા છે. આ તો મહાસાગરના મોતી, મહાસાગરના મોતી. અને મહાસાગરના મોતી એકવાર મળી જાય ને તો એનું ભૂખ દુઃખ ભાંગી જાય. કારણ કે એનું મૂળ તોલ ને માપ થાય નહીં. આવા શબ્દો મોતી જેવા આવે. એટલે કીધું મોતીડા સણે રે હંસલો, મોતીડા સણે સુખરે સાગરમાં હંસલો, મોતીડા સણે. એટલે બાર ભમવાનું નથી કીધું, આપણને તો ભીતરનું ભજન આપ્યું છે. શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે, તું ही कर तन में शान गुरु की यही सत्यारथ, देखो दिल दर्पण में. આપણું દિલ છે એ જ આપણું આભલું છે. અને આપણને ખબર છે આખી જિંદગી આપણે શું કર્યું હોય એને બીજો નો જાણીએ, કે પોતે તો જાણે છે ને, જાણવા વાળો છે ને એ આત્મા છે, પરમાત્મા છે. જે કઈ કાવા દાવા કરતા હોય તો પોતાના મનને ખબર છે આજે હું કર્યું છે એ પણ એને જ ખબર છે. એટલે આ જે જાણવા વાળો છે ને એને અમે જાણીએ. આ જાણવા વાળો છે એ આત્મા છે, અને આત્મા છે એ દ્રષ્ટા સાક્ષી સ્વરૂપ છે. એ કાંઈ કરે નહીં, એ બધું જાણે. એમ આપણી અંદર કાવા દાવા જે કાંઈ કરવા વાળું હોય તો એક મન છે. આ 5 મણની કાયાને દોડાવે છે કોણ? બધે એક મન. એટલે નિરાત મહારાજ કે ભાઈ મન સમજાવે ઈનર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. નિરાત નામ અભયસત સ્વામી, તે ભવ જળમાં તર્યા. આ ભવસાગર તરવું હોય તો એક મનને સમજાવવાનું છે. નથી હાથને સમજાવવાના, નથી પગને સમજાવવાના,
આંખ ને કાન ને કોઈને સમજાવવાના નથી. પણ જો મન સમજી જાય ને તો આ બધા સીધા થઈ જાય. અને સીધા થઈ જાય એટલે કેવા થઈ જાય? નિર્મળ નૈણો અમૃત વેણો આપ અહીં સંત સુજાણ, નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કેરી શાન. આ તનમાં ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન. કારણ કે ગુરુ મળ્યા સિવાય આ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અને કીધું છે તો શો કરવાને આવ્યો તો તું શું કરવાને આવ્યો તું? તને કોણે અહીં બોલાવ્યો તો તને કોણે અહીં બોલાવ્યો તું? શું લઈ જાવું ને શું લાવ્યો તો શું લઈ જાઓ ને શું લાવ્યો તો? હો જીવલડા જન્મ ધરીને ના લાયો હરે નો રૂપ રે. ઓ જીવલડા ધર્મ ધરીને નાલયું હરે નો રૂપ રે. તું શું કરવાને આવ્યો તો? તને કોણે અહીં બોલાવ્યો હતો? શું લઈ જાવો અને શું લાવ્યો તો? કારણ કે આપણો જન્મ થયો ને ત્યારે આપણે કંઈક લઈને આવ્યા છીએ આપણને ખબર નથી. જન્મતાની સાથે મૃત્યુ લઈને આવ્યા છે એ કોઈને યાદ નથી કે એક દિન આ દેહ છોડી દેવો પડશે. તો આ દેહ છોડ્યા પહેલા કઈક લઈને કમાણી કરીને કઈક લઈ જવું પડશે ને. કઈક લાવ્યા છે તો કઈક લઈને જવું તો કઈક આવો આવો તો હું લઈ જવાનું છે. એટલે કીધું છે નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડન. કદાચ દેહ વયો જાય તો જગતમાં કીર્તિ નામની ગવાહે. નરસિંહ મહેતાનું નામની કીર્તિ ગવાય, મીરાબાઈના નામની કીર્તિ ગવાય, ધના ભગતના નામની કીર્તિ ગવાય. તો આ દેહ તો પડી જાય પણ નામ અમર થઈ જાય. હમણાં આ નામની જ બધી વાત કરીને તો આ ગુણ હશે તો નામ રહેશે. તો ગુણો એવા કેળવવાના છે જગતમાં, ગુણો હશે તો નામ રહે. ભગવાન કૃષ્ણ આ ધરાધામ ઉપર આવ્યા એક બાળક સ્વરૂપે, પણ એવા કામ એને કર્યા ભગવાન બની ગયા. કારણ કે જન્મે ને ત્યારે બાબો અને કા બેબી બે જ વસ્તુ બોલાય. પણ એવા ગુણો કેળવે ને તો જગતમાં ડોક્ટર થવાય. કોઈ ડોક્ટર જન્મતા નથી, વકીલ જન્મતા નથી, જજ જન્મતા નથી, સોળ લૂંટારા જન્મતા નથી. કોઈએ કીધું કે મારા ઘરે સોળ લૂંટારા જન્મ્યા, કોઈની માએ એવું કીધું કે મારા ઘરે ડાકુ જન્મ્યા. આ જેવું થવું હોય ને એવું થવાય છે. એમ એવા ગુણો કેળવો તો ભગવાન પણ થવાય છે. કોઈ ભગવાન જન્મા નથી. દશરથ રાજાને 4 દીકરા હતા. એને એમ કીધું કે મારે ઘરે 4 દીકરાનો જન્મ થયો, મારે ઘરે ભગવાન જન્મા, એવું નથી કોઈ કીધું. પણ એને એવા ગુણો કેળવા અને જગતમાં ભગવાન તરીકે પૂજાઈ ગયા. ગામે ગામની વચમાં એનો છોરો હોય, એની પૂજા આરતી થાય, બાધા આખડી થાય. આ એના ગુણો પ્રતીક રહી ગયા. એને એવા ગુણો કેળવા જગતમાં, એના નામ રહી ગયા. તો નામે રહી જાય, એની મૂર્તિ બને તો એના રૂપે રહી જાય, અને એના ગુણગાને આખું જગત ગાય. તો ગુણો કેળવાય એ મહત્વનું છે. જ્યાં સુધી ગુણ ન કેળવાય ત્યાં સુધી પરંપરાનો જે કાંઈ આપણો આદિ અનાદિનો હોય એ તો છે જ, પણ જન્મ ધરીને ના લયું હરિનું રૂપ. જો પરમાત્માનું રૂપ આવે તો પરમાત્માના ગુણ ઉતરે, અને ગુણ ઉતરે તો પરમાત્માનું નામ પણ અમર છે. આ બધું આવે. ગુણ કેળવવાથી બધું જીવનમાં આવે.
અને ગુણ કેળવાઈ જાય તો જગતમાં એને ક્યાંય જવું પડે, એની સુવાસ બધે ફેલાય, એની સુવાસ બધે ફેલાય. કારણ કે પોતાની ભીતરમાંથી જે કાંઈ શ્વાસ ફેલાય ને એ અંતરની છે, અને વ્યાપકમાં પછી મને પ્રસરવા, જેને કહેવાય ઓરા, એની પડખે જેટલા જેટલા આવે ને એને એમાં શાંતિ થાય, એને પણ ઠંડક મળે, એને પણ ઠંડક મળે. કારણ કે આ સંત એક પરોપકારી છે. અને કીધું છે તરોવર સરોવર સંતજન ચોથા વર્ષે મેઘ, પરમારથને કારણે ચારે દરિયા દે. તરોવર કહેતા ઝાડ થાય, ઝાડને છાંયે બેહવું છે? નથી બેહવું. વરસાદ ખમે, તડકો ખમે, ફળ આપે, વૃદ્ધ થાય તો એના લાકડા પણ બાળવામાં આપણી ભેગા બળે. પરમારથ માટે એને પણ અવતાર ધારણ કર્યો છે. તરોવર, સરોવર, સરોવરમાં પાણી ખૂબ ભર્યું હોય પણ એ પીતું નથી. પરમારથ માટે એમાં કપડા લત્તા ધોવે, પશુ પક્ષી પાણી પીવે, આ બધું પરમારથ માટે છે. એમ તરોવર સરોવર સંતજન, સંતો પણ પરોપકારી છે. અને ચોથા વર્ષે આ મેઘ, આ વાદળ વર્ષે, વાદળ વર્ષે ધરતી પર નવ સૃષ્ટિ સર્જે. આપણે કાંઈ પણ ખેતરમાંથી એક ગાડી ધૂળ ભરી લે ને ખાડો પડશે, એક ગાડી ધૂળ ભરીએ તો ખાડો પડે. હજારો મણ અનાજ એમાંથી પકવી ગાડા ભરી ભરીને ઘરે લઈ જાય, છતાં ક્યાંય ખેતરમાં ખાડા પડ્યા? ક્યાંય ન પડે. કારણ કે પોતાનું હૈયું રેલીને બધું આપી રહી છે. એક ગાડી ધૂળ લ્યો ને એમાંથી જો ખાડો પડી જતો હોય તો હજારો મણ અનાજ પકવીને આપે છે. કારણ કે વાદળ વરસે અને આ બધું પરને માટે છે, બીજાને માટે છે. એને કોઈ આશા નથી, દાનવ છે કે માનવ છે કાંઈ ગણતી નથી. પોતાનું હૈયું ઠલવીને આપી દેશે. કારણ કે જે આપી દે ને એ માં છે, અને માં છે એ ગુરુ છે. પ્રથમ ગુરુ માતા છે, જેને આ જગતમાં આપણને જન્મ દઈ અને જાહેર કર્યા. માતા જન્મદાતા છે અને પિતા કર્મદાતા છે. ગુરુ મહારાજનો તો ત્રીજો નંબર આવે, એ જ્ઞાનદાતા છે. આ દેહનો જન્મ માતાની કુખેથી થયો અને આ જ્ઞાનનો જન્મ ગુરુના મુખેથી થયો. ફરક એટલો છે, માં છે ને પાલવ ઓઢાડીને ઊંઘાડી દે અને સદગુરુ છે ને એ જગાડી દે. ફરક એટલો છે. માને એવો દીકરો થાકી ગયો છે તે હાથ ફેરવીને હુવાડી દે અને સદગુરુ મહારાજ એને જગાડે. જગાડે કે ભાઈ તું ક્યાં સુધી, હું આ નિંદ્રામાં હોઈ રહ્યો, મોહ નિંદ્રામાંથી જગાડે. કારણ કે આ જગતમાં બંધન કરવા વાળું જો કાંઈ હોય તો એ મોહ છે, અને મોહ બંધન છે ને એ હાકળ છે. અને હાકળ સદગુરુ મહારાજ છે ને એ હાકળ ને તોડી નાખે. આ જુગબંધન ની જેલ છે. જુગબંધન ની જેલ માંથી ભાઈ તને કોઈએ બાંધ્યો નથી, તું તો મનથી બંધાણો છે. અને મનથી આ જગત છે ને આખું મનથી જગ દેખાય. મન વડે સંસાર છે, પણ મન જો મળી ગયું અમનમાં તો થઈ ગયો બેડો પાર. બસ અમન દશા કરવાની છે. અમન દશા એટલે જે આપણી દશા અત્યારે દેહ દશા છે ને એને ઉલટી કરવાની. હું દેહ નથી, હું એક નામ છું. અને નામને આશરે વહી જાય તો એને કોઈ બંધન છે નહીં. અને નામ જાણ્યું એ ચાર વેદ ભણ્યો, આનો ભેદ જે જાણી ગયો એ ખરો તરત બની ગયો. કારણ કે નામને આશરે જવા માટે સદગુરુની શાન જોઈએ, અને શાન વગર ભાન થતું નથી. આવું ગુરુ મહારાજ નું જ્ઞાન છે.
જેને જેને સમજાય એને અહોભાગ્ય છે. સદગુરુ મહારાજ